આજકાલ એક ટ્રેન્ડ છે, તમને ખ્યાલ જ હશે, આરોપીઓ પકડાઈ જાય એટલે પોલીસ એમનું સરઘસ કાઢે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શનના નામે, અને જનતા એ બધું જોવા ઊભી રહે અને આરોપીઓ લંગડાતા કાન પકડીને હાથ જોડીને માફી માંગતા હોય. આ ફિક્સ થઈ ગયું છે કે સરઘસ આમ જ નીકળે એટલે શું કે સૌ જોનારાને લાગે કે ઓહો હો જો તો ખરા, પોલીસે કેટલી ધોલાઈ કરી છે આરોપીની. ન્યાયતંત્ર તો પછી સજા આપશે, પોલીસે આને બરાબરનો ધોઈ નાખ્યો છે, સરાહનીય કામ કર્યું છે અને પાછી ઉચ્ચ લેવલે વાહવાઈ પણ થઈ જાય પોલીસની. હવે એક કિસ્સો એવો સામે આવ્યો છે જ્યાં એક દુષ્કર્મીને પોલીસે પકડ્યો તો ખરી, પણ સરઘસ કાઢતા સમયે એવી સલાહ આપીને કે સવાલ ઉભો થાય છે કે શું પોલીસ જનતાને મૂર્ખ બનાવે છે? આવો જણાવીએ સમગ્ર મામલો. સરઘસ કે સર્કસ? દુષ્કર્મી પોલીસ ભાઈ, દુષ્કર્મીના સરઘસનું પોલીસનું નાટક, દુષ્કર્મીને આંકલાવ પોલીસ છાવરી રહી છે. આ સવાલ કેમ થાય ખબર છે? આ દ્રશ્યો જુઓ, તમને બધું જ સમજાઈ જશે. જોયું ને, પહેલા 6 વર્ષની બાળકીને પીખી નાખનાર નરાધમને પોલીસ જેલની બહાર લાવે છે. બહાર આવતા તે બરાબર ચાલે છે, પણ જેવા આંકલાવના પીએસઆઈ મેઘરાજસિંહ વાળા તેની પાસે જાય છે, તેના કાનમાં કંઈક ખુસફુસ કરે છે એટલે તરત જ આ શૈતાન લંગડાવવા લાગે છે. જાણે પીએસઆઈ વાળાએ તેને આદેશ આપ્યો હોય લંગડાતા ચાલવાનો તેમ. ધ્યાનથી જોવો આ આરોપીને. આ એ જ આરોપી છે જેણે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને પોતાની હવસ સંતોષી હતી અને હવસ સંતોષાઈ ગઈ એટલે તેની હત્યા કરી નાખી હતી. પણ લાગે છે કે આણંદની આંકલાવ પોલીસનો જમાઈ હશે આ દુષ્કર્મી, એટલે જ તો તેને છાવરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવે છે અને કદાચ તેની વિરુદ્ધ કાર્યવાહીના પણ બધા નાટકો જ થતા હશે, માત્ર મીડિયાને દેખાડવા માટે. આ વિડીયો પણ જુઓ. લોકઅપમાંથી બહાર આવ્યો એ શૈતાન, પીએસઆઈએ કહ્યું એટલે લંગડાવવા લાગ્યો. મીડિયા સામે પણ લંગડાતો જ આવ્યો, પણ પાછા જતા સમયે જાણે પગનો દુખાવો જ મટી ગયો હોય એમ લંગડાવવાનું બંધ કરી દીધું કે ચલો હવે નાટકો થઈ ગયા. લોકો મૂર્ખ બનીને એવું માની બેઠા કે પોલીસે તો આ શૈતાનની બરાબરની ધોલાઈ કરી નાખી, એટલે પછી લોકઅપમાં જતા નોર્મલ ચાલતો હતો. પીએસઆઈ વાળા અને તેમની ટીમ એ ભૂલી ગઈ કે જે જનતા અને મીડિયાને તે મૂર્ખ સમજે છે તેની બધે નજર છે, તે બધું સમજે છે. સામાવાળી પાર્ટી હોય અથવા તો ફરિયાદી પક્ષ વાળા હોય અથવા તો એમના કોઈ સુપરવાઇઝર ઓફિસર આવ્યા હોય, કદાચ જો એ સ્ટ્રીક હોય તો, પણ આજના ઓફિસરો એટલા બધા સ્ટ્રીક નથી થતા. આઈ ડોન્ટ નો વાય રીઝન. ઘણા ફેક્ટરો કામ કરતા હોય છે એની પાછળ, એ તમે બી સમજી શકો છો. એટલે આ જે વિડીયો ક્લિપ આપે મને બતાવી છે એ તો ટોટલી ઉલ્લુ બનાવવાના પ્રયત્ન કર્યા છે. એને માર્યો નથી, કશું કર્યું નથી, પણ એને એમ કે મને બહુ માર્યો છે એવું દેખાવ ઉભો કરવાનો આ પ્રયત્ન છે. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું, ત્યારે દોરડું બાંધીને હાથ જોડાવીને નાટકો પણ કરાવ્યા. એટલે સવાલ એ થાય છે કે દુષ્કર્મી કયા મોટા માથાનો જમાઈ થાય છે? પીએસઆઈ વાળાએ દુષ્કર્મીને લંગડાવવાનું નાટક કરવાનું કેમ કહ્યું? શું આંકલાવ પોલીસ હવસખોર શૈતાનને છાવરી રહી છે? શું 6 વર્ષની બાળકીને પીખનાર સામે કાર્યવાહીના માત્ર નાટકો જ થશે? ગુનેગારોમાં ખોફ બેસાડવાને બદલે છૂટો દોર કેમ? શું બધે જ પોલીસ સરઘસના નામે આવું સર્કસ કરે છે? આજે આ દ્રશ્યો જોઈને આખું ગુજરાત એ જ વિચારશે કે શું એ સરઘસ માત્ર નાટક જ હોય છે? શું એ હાથ જોડાવીને માફી મંગાવવાનું, એ આરોપી લંગડાતો આવતો હોય એ પછતાવા સાથે કે હવે આવી ભૂલ નહીં કરે, અને લોકો માની પણ લે કે ભાઈ બેઠો, પોલીસ અને કાયદાનો ખોફ બેઠો આ આરોપીની અંદર. શું એ બધું માત્ર જનતાને મૂર્ખ બનાવવા માટે જ થાય છે?
જનતા માટે વિશ્વાસ કરવો હવે મુશ્કેલ છે. આશા રાખી કે પોલીસ એ વિશ્વાસ ફરી જીતી શકે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.